તો વરસાદને જોતા મહત્વના સમાચાર। સુરત શહેરમાં અતિ ભારે વરસાદને લઈ તંત્ર હવે એલર્ટ મોડ પર છે। આપને જણાવી દઈએ કે સુરતમાં રેડ એલર્ટ, જેમાં મેયર અને કમિશનરે નીચાણવાળા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું છે। મેયર માયાબેન માવાણીએ લોકોને સ્થળાંતર કરવા માટે અપીલ કરી છે। સુરક્ષિત સ્થળે જવા માટે પણ અપીલ કરવામાં આવી। સાથે ફાયર વિભાગની ટીમ પણ ખડે પગે છે। મેયર માયાબેન માવાણીએ લોકો સાથે મળી વાતચીત કરી અને સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટે અપીલ કરી છે। સાથે ફાયર વિભાગની ટીમ બોટ સાથે તૈનાત છે। જે લોકો ફસાયેલા છે અથવા તો જે લોકો આ વિસ્તારોમાં અત્યારે લાગશે રેસ્ક્યુ કરવા જેવા, તમામ લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવશે। સુરતમાં રેડ એલર્ટ। સુરતમાં પહેલા જે ઇનિંગ હતી તેમાં પણ વરસાદી માહોલ એટલો બધો હતો કે દરેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। અત્યારે પણ દક્ષિણ ગુજરાતમાં જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, સુરતની સુરત અત્યારે તો બદલાયેલી નજર પડે છે। એવામાં મેયર અને કમિશનરે સ્થળાંતર કરવા માટે અપીલ કરી છે। ખાસ તો જે વિસ્તારોમાં વધારે પાણી ભરાઈ ગયા છે, જાત મુલાકાત ત્યાં તેઓએ લીધી હતી। લોકોની પરેશાનીઓ તેઓએ જોઈ હતી, સાંભળી હતી અને જે લોકો ત્યાં ફસાયેલા છે તેમને પણ સમજાવ્યા હતા સુરક્ષિત સ્થળે ખસી જવા માટે। મેયર કમિશનરે પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું, તેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। તમારી સ્ક્રીન પર આપ જોઈ શકો છો સુરતમાં મેયર અને કમિશનરની આ જાત મુલાકાત પ્રભાવિત વિસ્તારોની।